જોવા નહીં મારા ઘરમાં ઉપડો નાટક જે લેશું ના અમે જો તો હું બાયડી તો ચલો મેં કાઢી મેલા નહીં છો કોઈને નહીં કીધું તો હાથ આટલું કામ કરું તો તોય મને ઘરમાં રહેવા નહીં જતો હું આટલી ઉંમરમાં અમે છો જઈને ઉભું રે શું કરતું છે મારા ઘેર કેવું કેટલા દાડા થઈ ગયા મને મારા ઘેર જ્યાં અને બધું દોડ થઈ ગયું. લે બાપા ચા પી લેજે બેટા શું કરતા હતા? આ બેઠો નરવું હતો કે તે નખ કાપતો તો બેટા કીધું ઘેર આપણા ઈકન કોઈ વાળતું નહીં હોય ઘર કેવું થયું બધું મારે. તમે એવું લે ચિંતા કરો છો એ આપણે તમે હોય રહો છો તમારે હોયની ચિંતા કરો મેં તો આપણે હું જીએ ના હોય તો 2 દાડા તો આપણે 2 હંગાત જઈ અને પછી આવતો રહેશું બરાબર. મને બધા ઓપરેશન સોંપા છે એવું બેસતા અમે બધા એટલે તમારે પછી તમારે આવી તો આમ બધું આમ કરીને પછી તમારે પેલું એ કરવું છે હેરાન થવું છે. ના પણ મારા હંગાથી આ ગોડોજી હતા તે ગોડોજીએ બેટા 2 દાડા થયા ત્રીજો દાડો પૂરો થયો પણ ગોડોજીએ મારા પાન તો નહીં આવતા છે છો જ્યાંથી હું એકલો પડી ગયો છું. આમ તું આખો દાડો જમાઈ 2 કોમ કરો હું આખો દાડો વિચારમાં બેસી રહું છું. આમ તો પેલા ગોડોજી હતા કેટલા 2 જણા વાતો કરતા બેટા. પણ ઈવન તો બાપા કદી કોઈ ઠેકોણું જ ના હોય ચોક જઈને ગોમેત્રો કરવા તે 10 દાડે મહિને 4 દાડે એવી ઘેર આવું એટલે ઈવન તો તમે હરાબારી રાખશો જ નહીં. જો એ તો ઈવન તે મગજ નહીં ફરી જેલું છે વધારે જાજુ હેડતું જ નહીં એટલે તમારી ઈવન મગજમાં લેવાનું નહીં. અને એ તો હું કે જો જઈ ને કણ વાહો રવાની વાત આલો એટલું ખાઈ મેલો એટલું જાય એવું છે ઈવન જોડું કે વધારે બીજી લોબી વાત જ નહીં હોતી એટલે ઈવનની ચિંતા ના કરશો તમે તાર ખો પીવું મજા કરો તમને હું લગી દુઃખ હાલું છું ના દુઃખ શું હાલે છે લા નક કાપ્યા લો નક તો સાલચા હું કાપી નાખી બધું લો કાપી નાખું. એક દાડો જે જમીન 3 જણો ઘેર તે બધું એ આગળ વાળવાનું ને બધું તો હોય ને બધું ઘર ના હોય તો 2 દાડા રહી ને અસલ ઘર બધું ચોખ્ખું કરે ને પછી પેલા રંજાન પછી હેરાન ને બધું કહેતો આવું કે હું હાલ નહીં આવવાનું પાછો ઘેર એ બધા પા કહેતા બુધો છો જો બુધો છો અમે લપરા છો બાપા મેલજો ચાલ કોઈ તમારા મને બધા હેઠા પડશું હા કેવું જ કી આવજો ના તો હું લેવા ના પાડું આપણે એવાનાથી તો હું વાત તો એ હતા જ બાપડા સારું તમારું કે તમને એકલું લાગતું નતું નહીં બાપા. ઓય હતા એટલે ગોડોજી હતા એટલે મને ફાવતું હતું વેવાઈ હોય એટલે આમ વાતો કરાઈ જઈએ 2 જણા આમ જમાઈ થોડા મારા પાસે આખો દાડો બેહરી કે ના બેહરી એ તો વાત સાચી છે તમારી. છોકરો બેહદ જમાઈ બેહા બાપા એવું છે અત્યારના સમયમાં તો. હા એ તો હું સમજી બેઠો. આ કાચો પપૈયા છો તોડવાની જરૂર હતી એક તો લોહી પી જાય છે પેલા કહું છું લેવાય છોકરો રમવા ના હોય કે પેદવાડ છો તો શીખવા પેલા આમાંથી હોય કે રમવા ઉતરી પાડું સીવો ને એક રમવાનું જ ના હોય એમ આ બધો પાછળથી બપૈયાના વાડીમાંથી બધો બપૈયા તોડી નાખ્યો છે ખબર જ પડતી નહીં. બોલ કરે છે બપૈયો તારે હું ગળવા છે કે ચમ હું કઈ બપૈયા નું કરવાનો હોય આ એવો ને આ કૂણો બપૈયા તોડી નાખી દઈશું તો આ ઢગલા જેટલા કર્યા છે જોજો છોકરાન ઉપર ખોટો તવો ના કર ઓદળા આયા હતા શું આયા હતા તમાર જેવા બુઢિયા હસી ને ખબર કે આ 3-4 દાડોથી બાપો ઘેર દેખાતા નહીં તે શું જાશે તને ખબર છે કોઈ તમારા બાપના ચીડચીડ ફરું છું હું નહીં એઓને લૂણ ખખડાવું છું તે મન ખબર હોય મને હું પૂછો જ્યાં છી ચોક પણ હારું ચિંતા તો થાય કે આ કેટલા દાડોથી ઘેર આયા નહીં એટલે તે ચિંતા થતી હોય ને તો હોગો અને ચોકથી ના હોય તો જઈને લઈ આ પણ મન ના કહેશો કે મેં કાઢી નહીં મેલી તમારા બાપને જો પણ કાયું કા તો આ તો કુંવારી પણ તને મને પૂછો જે હોય મને પૂછવાનું હા આખો તો તમે બાપને ચીડતી નહીં પડતી કોઈ નવરી નહીં મારે કોમ ધંધા હોય કે ના હોય પાછું પણ એને કદી હારું આટલું બધું તો ના રહ્યું મા બાપો ગમે તે જોઈ છો બહુ એક દાડો રહીને ઘેર આવું પણ આ તો 3-4-5 દાડા છે બોલ પત્યા બધું મને નહીં કહેવાનું જઈથી નું કહેવાના પણ તો વળી કીધું હોય તને કે હું હોય જાઉં છું કઈ જતા એમ કહું કશું છું નહીં કીધું બાપ ખોટી મને હેરાન ના કરજે મને કશું નહીં કીધું જો મને આમ કે મેં તમારા બાપને કાઢી નહીં મેલો ધક્કો મારીને જો મેં કીધું કાઢી મેં લઈને તો પણ મને હું હમણાં મને ખોટું મગજ ના બગાડશો તાર બાપાને બારી નાખો તારું કૂદ ના કર એટલે મારા બાપનું નામ લેવાનું જ નહીં જો તમને કહું મારા બાપને હું લેવા છે મારા બાપ તમને ગોધા ગાળે છે પણ એ આયા તાર ને તું કેવું રાખ કરીશ આ તો તે મારા બાપાને તો હું રાખું મને એનાથી મોટી કરીશ છે ના રાખું અરે મેં શાંતા તો કશું કહેવાય જ નથી કરો મારા બાપના ઉપર તો મરચું વાટવાનું જ નહીં ને મારાથી ગુંડી કોઈ સાથ નહીં યાદ રાખજો હા હું ના પાડતો તા છોડીને ના પાડતો તો તું ખોટા મને ગોટા ખવડાવે છે આ ખોટા મને ગોટા તારે બનાવીને ખવડાયા છે ને તે પેટમાં મને રવાતું જ નહીં પણ કે ના બાપા આટલા તો ખાવા જ પડશે
પણ તને ખબર નહીં બેટા આ તો સડતું લોહી નહીં, આ તો ઉતરતો પોન કહેવાય, ખરતો પોન કહેવાય. અત્યારે પહેલાં જેવું અરજમ ના થાય, પણ કહે છે ના મારા બાપનું તો લગાડે ના પેલું કરું. હવ હગા શાંતિ હવ શાંતિ તો બેહો. નરવો બેહી રહ્યો તો આ છોડીને હમણાં હાલ ગોટા ખવડાયા તે કીધું લાવ બેહો. ખોટા ખવરા હવે છે બાજી આયા ઓટો મારવા આયા, આટલા સુધી જાય તો ગોડાભાઈને હમાસર પૂછવા. ઘોડા પૈન હમાસર પૂછવા આયા તેમ. શું જતા જે ખાતા નહીં ગોડાભાઈ? હગા વેવાઈ ખાસા દાડોથી હું એ જોઉં છું પણ વેવાઈ ઘેર જ નહીં આવ્યા. કે ઘેર જ નહીં. છોડીને પૂછું છું કે એટલે કે બાપા એ તો જો તે જોઈ છે કે એટલે ખાસા દાડા રહે છે, એવાને ઠેકવાનું નહીં આપવાનું. હું એ એકલો પડી ગયો છું, વેવાઈ નહીં કે તે મોએ છે ને એક આમ તો હોય ને એટલે બે જણા અમે વાતો કરીએ પણ વેવાઈ ખાસા દાડાથી નહીં નહીં હોત અઠવાડિયું થઈ ગયું પણ શીખર શું હશે મને નહીં ખબર. હગા એટલે તમે ખોળવા જતા જ નહીં? એટલે ખોવાઈ નહીં જા હગા, તાન વેવાઈ ખોવાઈ નહીં જા. વેવાઈ શોક જ્યાં છે, શોક બાર ગામ જ્યાં છે, કોક ના જ્યાં છે, છોડી એમ કે છે એમ. મેં જમાઈને પૂછ્યું કે એટલે કે બાપાએ તો તમે ચિંતા કરશો નહીં, એવાનું તો કોઈ ઠેકોણું નહીં. એ તો છે ને ગમે તે જોઈ ને તો આવું થોડા દાડા રહીને ફરતા 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 બધો નહીં હગવાયું. હું કશું આવતો નહીં. ઘેર કોઈ છે? અભાવ સામ હું પૂછ્યું હેડો તાન. છોડી છે હા ઘેર. હા. વેવાઈને ભેગા થવા પણ વેવાઈ નહીં. હું એ એકલો પડી ગયો છું જતા રહ્યા તમના. એ શિખર મને કોઈ મહેમાન વાળી ઘેર આવ્યા છે, મને મેલી શિખર શું હગાવાળી ફરે છે. હાય કોમન કોમન બાપા, હમણાં તો માથું બાથું હરખું ઓરાવાનું ઠેકોણું પડતું નહીં. બાયડી ગોડો કાકો છે? નહીં કોમાં તું? કોમ તો નહીં પણ ઘણા દાડે ભેગો થવા આવ્યો તું કરે કયો? મને ખબર નહીં, મારા ઘરમાં મારા ભેગું રહેતા નહીં. તમે તાર જો હોય ને તે તમારે ઉગ્યા હોય ને જો પૂછવું હોય ને પૂછો, મને કહેવા પૂછવા આવવા નહીં જો મારા ઘેર. બાયડી રાત રાત બોલો શું કરે કે શેમ આટલું તળો કરો? ખાલી આમ હમાસા મારા ઘેર હું લે મને હું લેવા આવી પૂછવા હું રાખું છું ભાઈ કણ હમાસા લેવા હતી મેં તમે તો આમ કેટલું કરો છો શક્યો? ઓય પૂછવાનું જ નહીં. સમાચાર લેવા હોય કે હું જ મારું છું સમાચાર લે. આ તો ખાસા દાવાથી દેખવાનો ના કે એટલે ઘેર ઓટો માર્યો. મોહણ આમ જ્યાં તું તે જજો તમાર ભાઈ ના હંગાત જો. હમાસારી ને પૂછાઈ ગયા. ઓય કણ એક તો હોય નેટ સૂટો થયો હોય નીકળ હોય કણ ચોકડ બધો ધમેડા લઈ લઈને ફરાઈવાના નો કંટાળો આવે એક તો. હા મેં એવું હું ખોટું કર્યું હા, કનું ખોટું કર્યું હા. તાણ મેં છોકરાને અસર રાખ્યું, જેના મને મોટો કર્યો. બાયડીને મેં કોઈ દાડો કોઈ ખસ કીધું નહીં, અને તારે મારા સેવા દાડા આવ્યા છે. મારા હોમું કોઈ જોવા માગતું નહીં. કેટલા દાડોથી હું આમ ચોમ ભટકું છું, ભૂખા જબ્બર લાગી છે. નહીં બાયડીને કોઈને કોઈ પૂછ્યું નહીં, છોકરો હજુ જીવ જોવા આવ્યો નહીં. મારા શું કરું? થાકી ગયો છું, હેડી હેડીને પગમાં સંપલ નહીં. મેં જેટલી વેઠો કરી જો ઉછી પાછી ના કરી નવસર કર્યા તો મારે રખડવાનો દાડા આવ્યો છે. કેટલા એમથી મારા પેટમાં હમું કશું નહીં, હેડાતું નહીં. સમસ્યા જવું, મારી કોઈ સંભાળ લેતું નહીં. ને એના બાપાને મારા ઘરમાં લાવી અને એને બધું હાલ બધી કટપટ કરે, મારી હમુજી કટપટ ના કરે. મેં છો એના બાપાને કાઢી મેળવાનું કીધું છે, પણ મને તો રવા જાવ તો જે કટકો મળે હાલ્યું હોત તો હું ખાઈને પડેલો હોત. કદી એના બાપાને મેં ખાઈ નહીં કીધું, કદી છોકરાને નહીં, બાયડીને નહીં. મને ઘરમાં ધકેલી મેળ્યો. ભગવાન 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 જે કરે ખરું. સાચી જો ભાઈ ભાઈ આપવામાં તો હું કહું તને કે 3-4 દાડાથી પૂછ્યું હતું ભાઈ,
બાયડી લઈને છોકરા ઘરમાં કાઢી મેળે બારી કાઢી મેલે તમે ખબર અમે જેમ કાઢી મેળ્યો છે 2-3 દાજી પૂછ્યો તું પેટમાં કોઈ નહીં એ થોડું કોક હોય ચાલો આ રોટલી લાવો ગણભાઈ જે હોય હાલ તારું સારું તો પણ હું કર પેલા કચું કોઈ હારો નહીં સાચો રજે આશીર્વાદ તમારા વાલી તો ભાઈ સારું કરી પેટમાં થોડી શાંતિ થાય નર્વો છું ત્યાર સુધી વાટો થયો છે તે આવું કરો છો બાપા તમે બેટા લાવ તમારા બધી મજૂરી કરવાની જરૂર નહીં આ બેટા પેલો વાટો થયો તો પાણીનો તાન કીધું થોડું ગોળી નાખું તે પણ ગમે એ તો થોડું બેઠી કરશી એ કરશી બધું કરશી એરા કરશી તમ તમારા ખોટી મજૂરી કરવાની નહીં બોલે હાથે કઈ શરીરને પેલી એ કરો છો બે હીરા થાય ના કરતી બેહી હો રે એ બેહવાનું તમારે ખાવા પીવાનું અને ના હોય તો જલ્દી નહીં અને તૈયાર થઈ જજો આમંત્રણ સાથે ખાવા જવાનું વાહમાં હેડો ના બેટા જો ખાવું નહીં મારે કેમ નહીં ખાવું? એસિડિટી બળે છે ગરમીની અને હું ગરમીનું સોય મારે ખાવા નહીં આવું તમે ત્યાં જમીન 2 જણો જતા હો ખાતા હો પણ મારે નહીં આપવું ખાવા ગરમીનું હું મને અમે એવું રખવા થાય ને હા ઘરમાં એડજસ્ટ હોય એટલે બે હેડો હું લેતી આવું ટિફિન લેતી આવું છું તમારો લી જો ટિફિન હા ટિફિન લેતી આવું દાળ ખાવ. ભાત ખાલી લેતા આવજે ટિફિનમાં બીજું કોઈ લાવતી હા ના હેડો તો સોયલા બેસજો ખાટલે બેહો આ બધું મજૂરી ને કૂટવાની ખોટી તમારે હા સાચી દવાઈ છે હે દાસુ નહીં હે ભગવાન મેં એવા હું કરમ કર્યા છે હા હલો હા આવું છું હો. હા 5 મિનિટમાં પહોંચ્યો 5 મિનિટમાં પહોંચ્યો હા 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 જલ્દી આવ્યા છો કાકા હા ભાઈ આ બામ તો નજીકનો જ છું હા હા પેટમાં જબ્બર દુખાય છે તે 50 રૂપિયા હોય તો આ લોક મારે દવા લાવવા શું કરવા છો 50 રૂપિયા દવા લાવવી છે ભાઈ દવા લાવવી છે પેટમાં જબ્બર દુખાય છે જે હોય આ લોક ગોમના જ છો કે બહારના છો હું બહારનો છું ભાઈ બહારના છો હોતો નહીં હેડો કાકા આ દવા લોક લાવવી હોય તો તમારે હાલવું 50 રૂપિયા તો નહીં પડ્યા 20 રૂપિયા છે મારજો જે હોય હાલ ભાઈ હા લ્યો પેટમાં જબ્બર દુખાય તારું સારું થઈ ગયું પૈસા હા મારો ભાઈ ગમ્યું હતો પણ એવું હું કોઈ ભિખારી નહીં પણ શું કર હાલ તો ભિખારી જેવો થઈ ગયો હતો કોઈ મારો રની તની નહીં આટલો ઉભરાત લે બાપા ઓલો વિડિયો લઈ લો વિડિયો લઈ લો બાપા ઓલો લેતી હે અલે મગજ નહીં કુ પણ તું એ થોડી શાંતિ તો રાત બંધ તો થવા દે બંધ તો થયું તો તમારું ભલીવાર ને વિડિયો આવશે ભાઈ ને સાસ લાગતી એટલે લેતી આવજે ચિકન તો દહ ઈ પારા વન ખાવાનું નહીં બાપાન બાપા ઓલે લાવીશું હું બાપા ઓલે લાવીશું ત્યાં ખબર કે પેલા મારા બાપુ નહીં બેઠા છો પકડ આ બેઠા છો મમ્મા હેડો નેરકી લે આમ બેસજો બાઈકમાં હું હા મારે કોઈને જોવાનું નહીં તાર બાપનો મરવા દે કોઈ કણ કોઈ પીઠાવાના હેડો નહીં તોય જવાનું બેસજો કેટલા દારે જોયા જવા દે આ તો બાપા ઘર જોયું નહીં તો મોહણો મોયકણ જ્યાસુ રોજ પીજે ઉપરથી ખાવા નહીં દેતા બેટા હા. આ મારા બેટા કે મેચ છે પણ કોઈ દેખાતા તો શું નહીં શિખર કેટલા રહ્યા હું તો દડો લઈને આવી ગયો પેલા આજ્યાને કીધું આકલ્યા પણ શિખર હું કરશે જ ખબર નહીં પડતી વહેલા રમશે તો આમ મજા આવે થોડું રમવાની બસ એ જિંદગી રમે કાઢો પેલા બાપાની હોય તો લેવો જ નહીં શંભુરા બા શેમ લે તને તો કઈ ખબર જ નહીં તારો બાપો શાનનો ફરાર તો છે દેખાય છે ના એટલે અમે કોઈ ગોડા છીએ કેટલું હો જાય પણ મારા બાપો જડતા જ નહીં બોલો એટલે ઇનામ ખોળ્યા વગર જલ્દી શોય ના બાપુ. શોય હું તો હોજાયો ને કેટલું ફરી વળ્યો હગે વાલે બધા સમાચાર આલી દીધા પણ શોય વાનો પત્તો જ નહીં તમે ઘરમાંની નીકળ્યા જ નહીં બાપાની હોય જ લ્યો તે અમે આ તમે તે પણ તારો બાપ પોતાનો છે અને આ પેલી એ બાયડી આવી ને બાયડી તને ખબર છે એ તો સલામનો કરશે
બાપાની હોજ લ્યો. એ વાત સાચી છે ભૂરા બાપા, હું કરું કે ના જડું તો હું એ કયો. શેમ ના જાળ્યું? ના જાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાય અને ફોટા છપાય. શેમ ના જાળ્યું બાપો? અરે હેડો એવું વળી કોક કરાઈએ હમણાં. અને આ હોજ લ્યો. આ થાક ઘેર જઈને આવ્યા તને ખબર છે? હા હેડો વાંધો નહીં હો. હા જો હા હા ને પેલા આઈકન હોય તો મોકલજો, પેલા આજજો ને આઈકન હો. હા દડો રંબા. દાડો પસરામાં પેલા બાપાની હોજ લ્યો. હા હેડો. તાનું બાપાની હોજ લેવી નહીં, દડા કૂટવાના ઠાયા છે. તો દૂધી આવી નહીં, વેલો તો છેવડો મોટો જ કહેશે પણ અમુક દૂધી નહીં આવતી. શેગો ના આવે તો વેણી. બેટા હો હા બાપા. ખબર છે હા. પેલા મારા ખાતામાં 2000 રૂપિયા પડ્યું છે કે તે પડી ગયા છે ખાતામાં. ખાસો સમય થઈ ગયો છે, નહીં તો મહિનો થવા આવ્યો પડે તો ખોટા એકન પડી રહ્યા છે બેંકમાં. તો કીધું છે ને હા સોપડી લઈને જાઉં ને તે હુંડિયાથી બેંકમાંથી સહી કરીને પૈસા ઉપાડતા હોઉં. તે પણ પેલા આવી એટલે પછી જજો કે બાઇક લઈને જો તો વેડા હાથી આવતા રહ્યો પછી તો જશો. અને 11 વાગ્યા તું રોધવાન કર. આમ બેંક અમુક ખુલી છે અને પેલા આવશે ને ત્યાર સુધી તો બેંક બંધ થઈ જાય. આમ જમાઈ આવે કંપનીમાંથી વાર થાય આવતા એમ 5 વાગી જાય. એ વાત સાચી. ને એ તો મારી ચિંતા ના કર. પૈસા તમારું કરવું છે, હું નહીં. ગોદામ હોય તો સારું બેટા, કોઈ આગુ પાછું હોય ઘરમાં કોઈ આગુ પાછું હું પૈસા ગોદામ ખોટા બેંકમાં હું કરવા છે તારે. હાર તે વધુ તું નહીં. મારી ચિંતા કર, હું રિક્ષામાં રાગ રાગ જઈને આવું છું. મારવા એવું કરવું છે, હું રાગ રાગ ફરતો ફરતો જઈને આવું હો બેટા. હા હા તે જીયા તને હું રોધવાન કરું હો, હું શેગોનું શાક કરું ચાલશે? તાર જે કરવું હોય કરવા માં છોડી. ગવારનું કરું. હા 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 ગરમી એ પડે છે ને આ બેંકો વાળા તે ધક્કા ખવડાવે છે ને. અલ્યા પણ અમારા 2000 રૂપિયા પડ્યા છે તો હાલી ગયો કે યાર કે ના કાકા કે આ કરવું પડશે અને સહીઓ કરવી પડશે ને આધાર કાર્ડ લાવવું પડશે ને આધાર કાર્ડ મારા ઘેર પડ્યું છે. હાલ મારા ગમતના બાઇક ઉપર એ ભાઈ એમાં તો મને બિહારતા તો બેજો હા જવા દેજો દાદા ઓ દાદા મોત થાય મારે તો જુઓ રાગ રાગ. તમે જવા દો. હા હું આટલા મારા વધી સીધો જતો રહો. હા ભાઈ હા હા તો મારા વિવેક ગોડો જ છે. એ ભાઈ અલે શું કરો છો તમે? હું તો એટલા દાડોથી રખડું છું. શું કરો હા તો હું આ બધા અને શેમ આવી તા હેડો છો તમે? હા પાણી દાળા કાઢું. ખમુલું ખાધું પીધું કોઈ નહીં, પાણી પીપીને છો તો દાળા કાઢું. અરે તમે સોયલાઓ સોયલાઓ. આ તો હું હોંઢીએ બેંકમાં જો તમારે જોઈ ગયું. હા હા જબ્બર હેરાન થઈ ગયો છું. રોહને મને રૂંગો તમે હું નાનો હું હેરાન થઈ ગયો છું. જેટલા દાડાથી ધોન નહીં પાડ્યું. હું રોજ કીધું ગોડોજી મારા વેવાઈ મને ગોડાજી વગર ફાવતું નહીં છોડી. ગોડોજી છોકર છે રોજ તમારી વાટ જોઈ રહ્યો તો હું રોજ ખાટલા બે અને તમે આવી રીતના વાયકર રખડો છો મને મેલીને ઘર મેલીને એકલો જ મેલીને. મારી કોઈ સંભાળ લેતું નહીં, મને કોઈ સારું રાખતું એ નહીં, મારો છોકરો નહીં રાખતો, વાડીએ નહીં રાખતી. મને વાડીને ધકેલી કાઢી મેલ્યો છે. કરે તમે મારે છોડીને તમે ધક્કો કાઢી મેલ્યા. ધક્કો મેલી મને કાઢી મેલ્યો છે. મારે કને શું કહેવું પણ મને એક વખત તમારે કહેવું હતું કે બુધાજી આવી તકલીફ છે આવી રીતના છે અને તમે આવી રીતના ઘર છોડીને મેં છોડીને પૂછ્યું ગોડાજી કે ગોડોજી છે નહીં દેખાતા મને ફાવતું નહીં એટલે કીધું તો કોઈ ઠેકોણું નહીં તો 12 ગામ જોઈશે 10 દાડા રહેશે નહીં તો નહીં આવે. મને આવું કીધું. આ તો હું બેંકમાં જો તમે જોઈ ગયો અચાનક. અરે એક વખત હું પાડી ગયો, 2 જણાને મીટ ટોકો પાડે છે, સ્કૂટર મારી મેલીને જતો રહ્યો. મને પાડી હું પડી ગયો કઈ દાડા કાઢું છું. મને તો ખરેખર મને એટલું અત્યારે એવું થાય છે ને અંદરથી ગોડાજી કે મારા વેવાઈ આવી રીતના યુવાનું ઘર છોડી અને પોતાનું ઘર આટલું બધું મેલી અને આવી રીતના રસ્તામાં ઢોળા પછી ફટકા છે હું યુવાના ઘેર જલસા કરું છું. મારો છોકરો મારો નાચો બાયડીએ મારી ના હું કરવાનું. મને મારી સોળી ઉપર અત્યારે આમ એવું થાય છે ને કે ખરેખર કદાચ એ મારા છોકરા બાયડી હોત તો તમારી દશા જ મારી આવી હોત. હા અને હું શું ભટકોત દુનિયા ખૂણે ખૂણ
તમે ચિંતા ના કરો, હું શું ને? મરી જ જવું છે. ના, મરવાનું નહીં. આપણે હમું મરવાનું નહીં. આપણું ઘર છે, છોકરો છે, બાયડી છે, બધું છે. હેડો મારા ગાંઠી ઘેર હેડો. પણ મારું કોઈ નહીં કે તમારું બધું છે. કોણ કે છે તમારું નહીં? થોડું મારું છે, તમારું છે. એ તમારું જ છે. મારું ઘર તો છે રાખેલું એ કોડાથી. તારો વખાઈ ગયો મારા ઘેર બધું પડી રહ્યું. મને બહુ યાદ આવે. તમે હેડો મારા ગાંઠી તમારા ઘેર હેડો. હું તમારો હક અલાય, મારી જવાબદારી છે. મારી સોડી હોય કે જમાઈ હોય કે જે હોય, હું આવા કોઈના દાડા ના લાવી શકું. હેડો મારા ગાંઠી. મારે જોઈ આવું નહીં. હું શું પણ હેડો મારા ગાંઠી રિક્ષા કરું. હું ગમે તે સાધામાં બિહારું, તમારે હેડવું નહીં. હેડો મારા બૂટ પહેરી લો. નહીં પહેરો ના. મારો બૂટ. ના, હું તો હાલ આવ્યો છું. બૂટ પહેરો. બૂટ પહેરી લો. ખરેખર મારો વેવાઈ આવી રીતના એના તમારા ઘેર હું જલસા કરું ને મારો વેવાઈ આવી રીતના ભટકા મને હું તમારી જેવી રીતના વાત કરું છું. શું જમાનો આવ્યો છે? બાપ હારું કરજા છોડ્યો. લેડો આવી રીતના થોડું આપણું ઘર મેળી મેળી બીજા દુનિયાના ઘેર અને ખૂણે ખૂણે ને રોળાઓ પણ નેડીઓમાં ભટકવાનું હોય. ભગત તમારે હમું હું ઘરે તારું મને ઘેર મને કોઈ જપ્પા ના દે. જપ્પા કોણ ના દે? આપણું ઘર હોય ને આપણું કોણ જપ્પા ના દે? મારી છોડીને એવા સંસ્કાર નહીં આલે. અરે બેહો. આ તમારું ઘર છે ને? છોડે વેવાઈને વાતની કોઈ ખબર નહીં. પછી બાપડા હું કી બીજું ઓય આવો બે ઓય આવો બધો. થોડું તને આ તો વળી હું તો મન તો હું કહું હું છે તમે બાપા ઓ લાયો હા લાયો. તે ખાઈ લે હેડો. હા ખાઈ લો. આ છોકરા મળ્યા બાપા તમોન. બધું કહું છું. આ તો ખોટા તમે. બંધ. બાપા તારો બાપ અત્યારે તારે મરી જા. જો મોટામાંથી શબ્દ કર્યો તો તી બાપા. અમે હું કા બાપા બાપા કરતા હો. તમને બે જણો શરમ કરો, શરમ. મને ખરેખર આ ઘરમાં મને આ ઘર મને ઝેર લાગે છે. તારે મને આ ખાટલે બેહવું મને નહીં ગમતું. કેમ તમે આ બે જણો આવું કર્યું લે તમારા બાપા? હું મને પાલી જશે સ્કૂટર લઈને જતો રહ્યો હું બેહી બાપા. બંધ તો તમે બંધ થઈ જાઓ રોવાનું. તમને આવું કીધું? તમે દુકાન ભાડી ગયા હતા તમે હોય કણ શોખ તો છોડી તમે અત્યારે બોલું બાપા ખોટી વાતો કરું એ રે. તમારી ચોરી જુઠ્ઠી છે બાપા. જુઓ મેં મારા બાપાને પાડ્યા હતા લેવા હું જતો તો પણ આ ના પાડતી હતી મને. ખરેખર છોડી તું મારા આવા સંસ્કાર તારા આ સુધી હેરાન કરે મારા બાપાને. બોલો એ મેં તને કેટલું રાખ્યું, તને કેટલું સમજાઈ સેવી રીતના મેં તને તને રેખદેખ સેવી રીતના કરી હતી. તું મને સારું રાખ્યું ના તારા બાપને આટલો ભેદભાવ તને? ભેદભાવ નહીં બાપા પણ હું એવાનું લેવા હાસું એક તો આખું તો લોહી પીવું. પણ એ તારો આ ઓનો બાપ છે, હું તારો બાપ છું. બાપ તો બે હરખા જ છે કે તું ઈવન હાસુક મને હાસું. એનો બાપા હારો મારા બાપાને ઘર બહાર કાઢે. બોલો ને તમારી કેટલી સેવા કરો તો હું કશું ના બોલું. તમે ખાઈ લેજો બાપા. મારા ખાવું નહીં, મારા ઘરમાં પગ નહીં ટકા હું કદી. આજ મારી છેલ્લી શરત તું મારી છોડી હોય ને નકર તું મારું કોઈ છોકરું જ નતું. ભગવાને કદી મને કદી અવતાર નતો આલ્યો કોઈ છોકરાનો મને. ખરેખર પણ મારે તને શું કેવું, બાપ બે હરખા હોય, બાપમાં કોઈ ફરક ના હોય. એ તમારા ઘરવાળાનો બાપ હોય કે તમારા પોતાનો બાપ હોય. તમે છે આ ઘરમાં રહો છો એ તો તમારે જોવું પડે કે તને આટલું બધું કર્યું, આ છોકરો મોટો કર્યો, તાને તું આ ઘેર આવી ગયો. એ ના હોત તો તું છે આ ઘેર આવત, જલસા જઈ ના કરો. મોટો કર્યો, પરણાયો, ખર્ચા કર્યા, ઘર બનાવ્યો અને તમે તમારા બાપને સારું રાખો ને તમારા હારામ ભૂલી ગયો. પણ આખો દારૂ એના ગંદા તું ઘરમાં કર્યો ને આખો દાર હું કોમ એવાનું કામ કરું મારા ઓલે થોડી ને કોઈ ઘરમાં રહી તે હું એવાનો ટોપ બધો કરું. હું જ નહીં કરું એવાનું કશું એ તો કશું હતું નહીં. જો તને તારો બાપ વાલો લાગતો હોય ને તને હારો વાલો લાગતો હોય ને તો હું એ જતો રહું છું. આજથી હું ઉદાસમાં જતો હું મારા નહીં રહું. તું મારી છોડી હતી નહીં કે મારી છોડી આવી કદી હોય ના. પણ બાપા તમે ઈકણ એકલા ચીમ રહેશો. ચમ તો તારા હારો ઓન નહીં ખબર પડતી હોય? ઓને ખબર કે મારો બાપો એકલો સેવી રીતના રહેતો હોય છે. તને તારા બાપાને આટલી બધી દયા આવે છે તો છે ઈવન એ બાપની દયા નહીં આવતી હોય. પણ તારું વભડીને તને ખોટું ના લાગે ને એટલા આ વ્યક્તિને આટલું બધું કરી નાખ્યું. કદાચ ઈવન સપોર્ટ કર્યો હોત ને તારા ઘરવાળાને તો કદાચ આવો દાડો ના આવત. સુધરો આટલું બધું તો ના હોય. એ બાપ ને મો બાપ બધા હરખા જ છે. ઓનો બાપ કહેતો હોય, તારો બાપ કહેતો હોય. તો આજે છેલ્લી શરત તો મારી છોડી હોય ને તો આ તારો બાપ ગણીને જ રાખવો હોય ને
તો જ ના તમે બે વૃદ્ધાશ્રમમાં જવા તૈયાર ના બાપા બાપા મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ બાપા તમે જો ના જતા તારા યુવાને મારાથી અધિક રાખવું પડશે તારા હા બાપા હું તો આજ છું કાલ નહીં આ ઘર યુવાનું છે આ કેટલો ને હાકો પડે આ હોવાનું શું થાય આ બોલી નહીં એકતા એનું કારણ તમે છો કને કે કેવડો આ માણસ કે કને ઓન કે એકડો 20 જણો કેટલો જણો જોઈ રહ્યો મને કે ફાટી પડો બધું હું હોબળી રહ્યો તો અને મારી ભૂલ થઈ ગઈ એટલે આ બન્યું ને એ બન્યું આજ પછી કોઈ દાડો મને જેટલું રાખવું છે ને એટલું જ ઓન રાખવું પડશે ઈવન મારાથી વધારે ઓન રાખવું પડશે તું આગળ મોચો એટલે આપણા મિત્રોને કહી દો તો ભાઈ વિડીયો તમે આખું જોયો છે એટલે તમને ખ્યાલ આવ્યો છે કે સમાજની અંદર આવી બધી બાબતો ચાલતી હોય છે અને ચાલતી જ હોય છે ખરેખર આવું આપણે જોયું બી હોય છે આપણી વખતે કે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ દીકરી હોય જે પારકા ઘેર જઈ હોય તો ભાઈ એમના પિયરમાં બાપ પાલો હોય હારીમાં હાહુ હારાથી પ્રેમ આપણે એવું નહીં કહેતા પ્રેમ ના હોય પણ કદાચ એમના હાહુ હારા બહુ કાંટા પડતા હોય તો મારું એટલું કહેવું હોય જો પિયરમાં મા બાપ વાલા હોય તો હારીમાં હાહુ હારા ચમ વાલા ના હોય આપણને આપણા મા બાપે હમણાં ઘેર મોકલ્યો તો એ પણ આપણો જે ઘરવાળો હોય એનો મા બાપ શું એનો આખો સંસાર તો મા બાપ વાલા હોય ને તો હાહુ હારાથી પ્રેમ રાખો એ જીવનમાં તો હંમેશા પોતાના છોકરો માટે જ મતતા હોય આપણા માટે જ બધું કરતા હોય ને આપણને લાભવા એ ઘેર એમને એટલું બધું કર્યું હોય ને જેની આપણને કલ્પના નહીં હોતી કદાચ તમારે ધ્યાન દોરવું હોય ને તો તમારા પિયરમાં તમારા ભાઈને ભાભીને એકવાર જોઈ લેવાના તમને ખ્યાલ આવી જશે ખરેખર આ વેદના શું હોય છે તો ધ્યાન રાખજો આ વિડીયોની અંદર ને તમે કંઈક શીખ લેજો ખરેખર હો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ છે એમાં